ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે વાડીએ જવાનો પ્રોગ્રામ કર્યો છે, તો ફટાફટ કામ કરી અને જલ્દીથી તૈયારી કરી અને હમણાં વાડીએ અમે નીકળીએ. તો ઘરેથી જલ્દી જવા માટે અમે તૈયારી કરી લીધી અને તૈયારી કરવા માટે મેં જો અહીંયા લઈ લીધા છે બટેકા, અને બટેકાને આખી નવી જ રીતનું એક શાક બનાવી લીધું છે. પણ એ શાકની રેસીપી મેં આ વિડીયોમાં શેર નથી કરી. જો તમારે શીખવું હોય આ શાક આવી રીતે બનાવવાનું, તો તમે મારી ચેનલ પર જઈ સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરજો. ત્યાર પછી તમે આખું બટેકાની શાકની રેસીપી એમાં જઈ અને શીખી શકશો. તો ખૂબ જ સરસ જુઓ આ શાક બની ગયું છે, અને શાક પણ તમે એમાં એકવાર જોજો કેવી રીતે બનાવ્યું છે. તો અમે તૈયાર થઈને ઘરેથી નીકળી ગયા છીએ, અને જુઓ હવે રસ્તામાં અમે આવી રીતે નાસ્તાના પડીકા પણ લઈ લીધા છે, કે ત્યાં બધા છોકરાઓને ખાવા હોય તો ખાઈ શકે, મોટાઓ પણ ખાઈ શકે. અને ઘરેથી નીકળ્યા છીએ. ઘરે અત્યારે તડકો છે એકદમ, જુઓ સરસ બધા રેડી થઈ અને સાથે ગયા હતા. ત્યાં મજા આવી. હવે ગાડીમાં હવા ઓછી હતી તો એ હવા પણ ભરાવી લીધી, અને આ સરસ આવી ગયો બ્રિજ. ચડી ગયા બ્રિજ ઉપરથી અમે ફટાફટ અમે પહોંચી ગયા વાડીએ. તો હવે વાડી એમની ખૂબ આગી હતી, તો ગાડી તો ફટાફટ સાહેબ ચલાવતા હતા, અને કીધું જલ્દી. એને તો એના ફ્રેન્ડને મળવાની ઉતાવળ હતી, એટલે ફટાફટ અમે સોંગ મસ્ત એમાં લગાવ્યા અને ફટાફટ ગાડી ફાસ્ટ ચલાવી અને વાડી માટે અમે રેડી થઈ ગયા જવામાં. તો થોડી જ દૂર હવે વાડી પહોંચવા આવ્યા હતા. જુઓ ત્યાં તો મસ્ત રસ્તામાં વ્યૂ આવતા હતા, તો ખૂબ જ જોવાની મજા આવતી હતી. ફોટા પાડ્યા. એમ કરતાં પહોંચતા તો અમારે જલ્દી જવું હતું, તો એના બદલે થોડું મોડું થઈ ગયું, કે સરસ વ્યૂ આવતા હતા. તો અમે ત્યાં સ્ટોપ કર્યું અને ફોટા પાડ્યા. બધા ફ્રેન્ડ સાથે એન્જોય કરતા હતા. ખૂબ મજા આવતી હતી. બધા છોકરાઓને પણ મજા આવતી હતી. અમે કરી લીધી દલભાઈને ગાડીનો પીછો કરી લીધો. એ જ એની પાછળ અમારી ગાડી જતી હતી. જુઓ બધી વાડી આવી ગઈ. હવે ફાર્મ હાઉસે પહોંચી ગયા અમે. તો જો ડોગી લિયો છે એ જોવે છે દલભાઈની ગાડીમાંથી રૂબીને લિયો. અમે અમારા ડોગીને પણ સાથે લઈ ગયા હતા. એનું નામ લિયો છે અને રૂબી છે. એ બંને પણ સાથે આવ્યા હતા. તો આવી ગયા વાડીના ગેટ પાસે, લઈ લીધી ગાડી અંદર. જુઓ આવી ગઈ વાડી આપણી. વાડીમાં આંબા અત્યારે બધાય ખાલી છે, બધી કેરી ઉતારી લીધી છે. કેરી છે, લીંબોડી છે, બહુ જ સરસ બધો તેમાં પાક આવ્યો હતો. આ આખું ફાર્મ હાઉસ છે અમારું. જુઓ છોકરાઓને રમવા માટે પણ ત્યાં સરસ છે બધું. તો બધાય પહોંચી ગયા અને બધાય સાથે મળીને પછી તો જુઓ ફોટા પડે. આખું મારું ફ્રેન્ડ ગ્રુપ, બધાય ફ્રેન્ડ્સ બધાય નાસ્તા અને બધું લઈને પહોંચી ગયા છે, જમવાનું લઈને. હવે બધાય પાડશું ફોટા. તૈયાર થાશું. સાંજે આવ્યા એટલે અમે સ્વિમિંગમાં નહોતા ગયા. બધા જેન્ટ્સ તો એની રીતે ફરવા માંડ્યા, બધા લેડીઝ એની રીતે ફરવા માંડ્યા. આખી વાડી છે, જુઓ વાડી ખૂબ જ સરસ છે, ખૂબ જ મજા આવી હતી. જોવામાં બધા આંબા છે. આંબામાં અત્યારે કેરી એકઈ નથી, બધી ખાલી થઈ ગઈ છે. બધી કેરી ઉતારી લીધી છે. જો મસ્ત એવી વાડી છે. આ લીંબુડી પણ બહુ જ સરસ આવ્યા છે. એમાં લીંબુ બહુ જ હતા. આ ફ્રેન્ડ બધા તો જો ફોટો પાડવામાં મશગુલ થઈ ગયા, માંડ્યા ફોટો પાડવા. તો એક ફ્રેન્ડ કે હું બોલવામાં. અમે આજે ફાર્મ હાઉસ આવ્યા છીએ અમારી એન્જોય કરવા ફ્રેન્ડ સાથે. તમે પણ ચાલો બધા. મસ્ત કેરીના આંબા છે. મારા ફ્રેન્ડ કે હું સ્પીચ આપું, હવે હું બોલું છું. હવે મારે બધા ફ્રેન્ડ સાથે વાત કરવી છે યુટ્યુબમાં. તો એ ફ્રેન્ડે બધા સાથે વાત કરી. આ લોકો તો લાગી ગયા લીંબુ તોડવા. તો જુઓ માંડ્યા છે લીંબુ ઉપર તોડ કરે છે. જો લીંબુની તોડ્યા. લીંબુ વેચવા બેસી ગયા ભાભી. તો શું બોલે છે ખબર નહીં, કેટલું બધું બોલ કરતા હતા. લીંબુ વેચે છે. હવે એવી રીતે લીંબુ લીધા, તોડ્યા. જુઓ બધા માંડ્યા છે લીંબુ. કેટલા બધા લીંબુ ઝાડ હતા. પછી મેં પણ તોડી લીધા કેટલા બધા લીંબુ, અને એક થેલી ભરીને મેં તો લીંબુ નારિયેલ તોડી આવ્યા હતા. ભરીને લીંબુ તોડ્યા. અને જોવા બધા પણ હવે તોડી લઉં મારો શું. પછી તો બધાને લીંબુ વેચી દીધા. અને કેટલી બધી લીંબુ બધા જુઓ વાડી
ખૂબ જ સરસ હતી, ખૂબ જ મજા આવી. તો આવી રીતે ફ્રેન્ડ સાથે શું તમે પણ ક્યારેય આવી રીતે પિકનિકમાં ગયા છો? કમેન્ટમાં મને જણાવજો. અને તમને વિડીયો કેવો લાગ્યો છે? તો આ જો ભાભી છે એ સૌથી ગ્રુપમાં મોટા છે, પણ એ સૌથી નાના બની જાય જ્યારે બહાર જાય કે ભેગા થાય એટલે. જો એને જો હિંચકા ખાવા માંડ્યા બધા. ખૂબ એન્જોય કરીએ, બધા સાથે મળ્યા હતા ત્યારે. તો તમે પણ ફ્રેન્ડ્સ જો આવી પિકનિક કરતા હોય તો મને કમેન્ટમાં જણાવજો કે શું તમે પણ આ તમારા ફ્રેન્ડ સાથે આવી પિકનિક કરો છો. જો ઉપર ત્યાં આવી રીતે સ્વિમિંગ પુલ છે, તો ત્યારે તો અંધારું થઈ ગયું હતું એટલે અમે સ્વિમિંગ પુલમાં નહોતા ગયા. ખૂબ જ વિશાળ એવો સ્વિમિંગ પુલ છે. ત્યાં બાજુમાં બાળકો માટે નાનો એવો સ્વિમિંગ પુલ છે. પછી અમે બધા જેન્ટ્સ બેઠા છે, અમે બધાએ ખૂબ હિંચકા ખાધા, મજા આવી. જો આ જો રૂબી છે એ હવે એને રૂબી ને લિયો બે એની મસ્તી કરે છે. બેને ભૂખ લાગી છે એટલે શાંતિથી બેસી ગયા છે. હવે આ ભાઈ આવી ગયા ચા દેવા. તો આ ભાભીને તો ચાય પીવું હતું અને ભેગું ઠંડુ પીવું હતું, તો એ તો ચાય પીવે છે અને ઠંડુ પીવે છે, બે ભેગું પીવે છે. તો સિંગ દાળિયા ને એ બધું પણ ખાધું. જો આ ચા ને કોલ્ડ ડ્રિંક બે સાથે પીવે છે. શું તમારા કોઈ ફ્રેન્ડ પણ આવી રીતે સાથે પીવે છે? જો પીતા હોય તો એ પણ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે લિયો અને રૂબી કહે છે કે એને ચક્કર મારવા જ આવી છે બેસી બેસીને, એટલે હવે દલભાઈ એને ચક્કર મારવા લઈ ગયા. ત્યાર પછી બધાને ભૂખ લાગી હતી એટલે અમે જમવાનું રેડી કરી લીધું. ઘરેથી બધું કઢી, ખીચડી, સેવ ટમેટાનું શાક, રોટલા, રોટલી, પરોઠા, બટેકાનું શાક, સલાડ, કેરી, ડુંગળી, ટમેટા, બધા ફ્રાઈમ્સ અલગ અલગ, મરચાં, તળેલા બી, બધું જ અમે સાથે લઈ ગયા હતા. અને ત્યાર પછી અમે બધાએ જમવાની તૈયારી કરી લીધી. બધા એક સાથે બેસીને જમ્યા તો બધાને ખૂબ જ મજા આવી. ખૂબ જ આનંદ આવ્યો વનભોજન કરવાની. આવી રીતે વાડીએ ફ્રેન્ડ સાથે જમવાની મજા જ કંઈક અલગ છે. તો હવે અમે જમી અને પછી ત્યાંથી રવાના પણ થઈ ગયા. તો રિટર્ન પણ થઈ ગયા અને બધાને ખૂબ જ મજા આવી. ત્યાર પછી અમે ગયા ગોલા ખાવા. પછી અમારે તો બાકી જ રહી જતું હતું ખાવા પીવાનું, તો ત્યાંથી ગોલા ખાધા. તો ગોલા ખાઈ અને પછી અમે બધા છૂટા પડ્યા. તો ત્યાં પણ ખૂબ જ મજા આવી. તો ફ્રેન્ડ્સ, તમને વિડીયો ગમ્યો હોય તો